આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરીશું જે ભારતમાં ઘણી મહિલાઓ, બાળકો અને ટીનેજ ગર્લ્સમાં સામાન્ય છે અને તે છે આયર્ન ડેફિશિયન્સી અનીમિયા. આયર્ન ડેફિશિયન્સી અનીમિયા એક એવી સ્થિતિ છે જેમાં તમારા શરીરમાં આયર્ન ઘટતું જાય છે અને તેના લીધે હિમોગ્લોબિન પણ ઘટે છે અને શરીરમાં દરેક અંગ સુધી ઓક્સિજન બરાબર પહોંચી શકતું નથી. ભારતમાં 50%થી વધુ મહિલાઓ અને બાળકો અનિમિક છે અને તેના ઘણા કારણો છે, જેમ કે તમારા ભોજનમાં આયર્ન રીચ ફૂડનો અભાવ હોય, પાચન શક્તિ નબળી એટલે કે પુઅર ગટ હેલ્થ હોય, વર્મ અથવા ઇન્ફેક્શન હોય, માસિકમાં ખૂબ જ બ્લીડિંગ થતું હોય અને જો તમે ચાય અને કોફીનો ભોજન ઉપર તરત જ ઉપયોગ કરતા હો તો આયર્ન એબ્ઝોર્પ્શન નહીં થાય અને આ બધા કારણોથી આયર્ન ડેફિશિયન્સી અનીમિયા થઈ શકે છે. જો તમને વારંવાર થાક લાગતો હોય, ચક્કર આવતા હોય, ચહેરો ફીકો પડે છે, હેર ફોલ થાય છે, ચીડચીડ થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તો આ બધા જ સિમ્ટમ્સ અને આયર્ન ડેફિશિયન્સી અનીમિયાના હોઈ શકે છે. તમારા ખોરાકમાં નાના ફેરફાર કરવાથી મોટા ફાયદા થાય છે. તમારા ભોજનમાં આયર્ન રીચ ફૂડ જેમ કે કાળા ચણા, છોલે, દાળ, રાજગીરા, નાચની, લીલા પત્તા ભાજી જેમ કે પાલક અને મેથીનો ભરપૂર ઉપયોગ કરો. 1 ચમચી અસરિયો પાણીમાં પલાળીને અથવા તો તેની રાબ અને લડ્ડુ બનાવીને અઠવાડિયામાં 2 થી 3 વાર તેનો ઉપયોગ કરો. કાળા તલની ચીક્કી, લડ્ડુ અથવા ચટણીનો વપરાશ શરૂ કરી દો. આ બધું જ આવળા, લીંબુ અથવા કડી પત્તા કે કોઈપણ વિટામિન સીના સોર્સ સાથે લેવાથી આયર્ન એબ્ઝોર્પ્શન શરીરમાં બરાબર થાય છે. જો તમારું હિમોગ્લોબિન 9 થી નીચે છે અથવા તો આયર્ન પણ ઘણું ઓછું છે તો ફક્ત ખોરાક પૂરતો નથી, માટે ડૉક્ટરની સલાહ અનુસાર તમે આયર્ન અને ફોલિક એસિડની સપ્લિમેન્ટ શરૂ કરી દો. હોમિયોપેથીમાં ફેરમ ફોસ 6x નામની દવા છે જે તમે 4 ગોળી દિવસમાં 3 વખત લઈ શકો છો. નિયમિત બ્લડ ટેસ્ટિંગ કરાવો અને વર્ષમાં 1 વાર ડીવોર્મિંગ કરાવો. તંદુરસ્ત જીવન અને તેજસ્વી ચહેરા માટે શરીરને હાફ બેટરી પર ન ચલાવો અને જો સિમ્ટમ્સ લાગે તો ખોરાક બદલો અને ડૉક્ટરની સલાહ લો.